નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરવાના છીએ ટેસ્ટ નંબર 4, જે ખૂબ જ સરળ છે, જેમાં પૂછાવાનો છે રીઝનિંગના પ્રશ્નો, પેટર્ન આકૃતિ અને શબ્દ આકૃતિ। તો ચાલો આપણે શરૂ કરીએ ટેસ્ટ નંબર 4। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 થી 10 સુધીના પ્રશ્નોમાં આકૃતિમાં ક્રમશઃ આવતી આકૃતિ બાજુમાં આપેલ 4 વિકલ્પમાંથી શોધીને લખવાની છે। વિદ્યાર્થી મિત્રો, ક્રમશઃ એટલે કે ઉદાહરણ તરીકે જો 1 પછી 2 આવે તો 6 પછી 7 આવે, એને કહેવાય ક્રમશઃ। તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન 1। જોઈએ આકૃતિ 1। તો પહેલા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો 4 બોક્સમાં માછલી આપી છે, જેમાં ચોથાનો જવાબ આપણે લખવાનો છે। જુઓ વિદ્યાર્થીઓ, પહેલા ખાનામાં માછલીનું મોં ઉપર તરફ છે, બીજામાં જમણી બાજુ, ત્રીજામાં નીચેની તરફ, તો ચોથામાં આવશે ડાબી બાજુ। તો વિકલ્પોમાં જુઓ કે કઈ માછલી ડાબી બાજુ છે। વિદ્યાર્થીઓ, અહીંયા A અને B બંને માછલીઓનું ડાબી તરફ મોં છે, પરંતુ આપણે આમાંથી એ માછલી પસંદ કરવાની છે જે આપેલ 3 માછલી જેવી હોય। તો તમે જોઈ શકો છો કે વિકલ્પ A માં આપેલ માછલીની પૂંછડીમાં ઊભા લીટા છે, જે આપેલ પ્રશ્નથી મળતી આવે છે, જ્યારે B માં આપેલ માછલીની પૂંછમાં આડા લીટા છે। તો આપણો જવાબ આવશે A। હવે જોઈએ પ્રશ્ન 2। તો પ્રશ્ન 2 માં જોઈ શકો છો કે પ્રથમ આકૃતિમાં વર્તુળના 4 ભાગમાંથી ઉપરનો ડાબી બાજુનો થોડોક ભાગ રંગીન છે, બીજી આકૃતિમાં 4 ભાગમાંથી ઉપરનો જમણો ભાગ રંગીન છે, ત્રીજા વર્તુળમાં 4 ભાગમાંથી નીચેનો જમણો ભાગ રંગીન છે, તો ચોથામાં એવું વર્તુળ આવશે જેનો નીચેની ડાબી બાજુનો ભાગ રંગીન હોય। તો વિકલ્પોમાં C વિકલ્પમાં વર્તુળનો નીચેનો ભાગ ડાબી બાજુથી રંગીન છે, એટલે જવાબ આવશે C। પ્રશ્ન 3 માં જોઈએ તો પ્રથમ ખાનામાં એક નાનું વર્તુળ છે, જે બીજા ખાનામાં 2 ત્રિકોણ છે અને ત્રીજા ખાનામાં 3 નાના વર્તુળ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચોથા ખાનામાં એ જવાબ આવશે જેમાં 4 આકૃતિ હોય, કેમ કે અહીં ત્રણેય ખાનામાં ક્રમશઃ 1, 2, 3 આકૃતિ આપેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વિકલ્પમાં જોઈ શકો છો કે 4 આકૃતિ હોય તેવા વિકલ્પ 2 છે, B અને D। તો અહીં જવાબ આવશે D, કેમ કે પ્રથમ વર્તુળ બાદ ત્રિકોણ છે, એટલે ક્રમશઃ 3 વર્તુળ બાદ 4 ત્રિકોણ આવે છે, એટલે જવાબ આવશે D। જોઈએ પ્રશ્ન 4। તો પ્રશ્ન 4 માં તમે જોઈ શકો છો કે પહેલા ખાનામાં અર્ધ ત્રિકોણ આપેલ છે, બીજા ખાનામાં પૂરું ત્રિકોણ આપેલ છે, ત્રીજા ખાનામાં ચોરસ, તો ચોથા ખાનામાં શું આવશે? તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે જોવાનું એ છે કે પહેલા ખાનામાં આપેલ રેખાની 2 બાજુઓ છે અને બીજા ખાનામાં આપેલ ત્રિકોણને 3 બાજુઓ છે, જ્યારે ત્રીજા ખાનામાં આપેલ ચોરસને 4 બાજુઓ છે। તો ક્રમશઃ જેને 5 બાજુઓ હોય તે જવાબ આવે। તો જોઈએ વિકલ્પ A, તો તેને કોઈ બાજુ નથી, વિકલ્પ B, તો તેને 5 બાજુ છે, એટલે બાકીના વિકલ્પોમાં તો 4 અને 6 બાજુ હોય, એટલે જવાબ આવે નહીં, આપણો જવાબ આવશે B। પ્રશ્ન 5। તો પ્રશ્ન 5 માં પહેલા ખાનામાં L, બીજા ખાનામાં N, ત્રીજા ખાનામાં P અને ચોથા ખાનામાં શું આવશે? તો એ આપણે ABCD મુજબ L પછી M ને છોડીને N આપ્યો છે, N પછી O છોડીને P આપ્યો છે, તો છેલ્લા ખાનામાં Q છોડીને R આવશે, એટલે આપણો જવાબ આવશે B, R। હવે જોઈએ પ્રશ્ન 6। તો પ્રશ્ન 6 માં પહેલા ખાનામાં આપેલ ચોકડીના ઉપરના ભાગમાં 2 વર્તુળ છે, બીજા ખાનામાં જમણી બાજુના ભાગમાં 2 વર્તુળ છે, ત્રીજા ખાનામાં નીચેના ભાગમાં 2 વર્તુળ છે, તો ચોથા ખાનામાં એ આવશે જેની ડાબી બાજુના ભાગમાં 2 વર્તુળ હોય। તો અહીં C માં આપેલ ચોકડીની ડાબી બાજુના ભાગમાં 2 વર્તુળ છે, એટલે સાચો જવાબ આવશે C। ચાલો જોઈએ પ્રશ્ન 7। પ્રશ્ન 7 માં જોઈએ તો પહેલા ખાનામાં એક ષટકોણની અંદર એક વર્તુળ આપેલ છે, તો બીજા ખાનામાં વર્તુળની અંદર એક ષટકોણ આપેલ છે, ત્રીજા ખાનામાં ચોરસની અંદર વર્તુળ છે, તો જેમાં વર્તુળની અંદર ચોરસ હોય તે જવાબ આવશે। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપેલ ઓપ્શન C ની અંદર વર્તુળમાં ચોરસ છે, એટલે જવાબ આવશે ઓપ્શન C। પ્રશ્ન 8 માં એક ત્રિકોણના 2 ભાગ છે, જેમાં ઉપર ચોકડી અને નીચે ડોટ છે, જ્યારે એ ત્રિકોણને ઉપરની દિશામાં કરીએ તો ચોકડી જમણી બાજુ દેખાશે અને ડોટ ડાબી બાજુ। હવે ત્રિકોણને જમણી બાજુ કરતા ડોટ ઉપર જશે તો ચોકડી નીચે। હવે ક્રમશઃ ત્રિકોણને નીચેની બાજુ કરીએ તો ચોકડી ડાબી બાજુ અને ડોટ જમણી બાજુ હોય, તો વિકલ્પ આવે, આપણો જવાબ આવશે B। પ્રશ્ન 9 માં પહેલા ખાનામાં એક ચોરસ, એક વર્તુળ અને એક ત્રિકોણ આપેલ છે, પણ ત્રિકોણ રંગીન છે અને તેની દિશા જમણી બાજુ છે, બીજા ખાનામાં દિશા નીચે તરફ છે, પણ વર્તુળને રંગીન કરેલ છે। હવે ત્રીજા ખાનામાં દિશા ડાબી બાજુ છે, પણ ચોરસને રંગીન કરેલ છે। તો આપણે સમજી ગયા કે જેની દિશા ઉપર હોય તે જવાબ આવશે, પણ અહીં 3 વિકલ્પોમાં દિશા ઉપર તરફ છે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ક્રમશઃ રંગીન કરેલ આકૃતિ બદલાય
છે. તો ત્રિકોણ પછી ગોળ, તો ગોળ પછી ચોરસ, તો હવે ફરી ચોરસ પછી ત્રિકોણ આવે. તો હવે જેમાં ત્રિકોણ રંગીન હોય અને ઉપરની દિશામાં હોય તે સાચો જવાબ આવે. તો અહીં આપણો સાચો જવાબ છે જોઈએ પ્રશ્ન 10. તો 10મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો પહેલા ખાનામાં આપેલ તીરની દિશા જમણી બાજુના ઉપરના ખૂણે છે. બીજા ખાનામાં જોઈએ તો જમણી બાજુના નીચેના ખૂણામાં છે. અને ત્રીજા ખાનામાં જોઈએ તો ડાબી બાજુના નીચેના ખૂણામાં છે. તો આપણો જવાબ એ આવશે જેમાં ઉપરની બાજુમાં ડાબી બાજુના ખૂણામાં તીરનું નિશાન હોય. તો જવાબ આવશે બી. હવે આપણે પ્રશ્ન 11 થી 20માં આકૃતિમાં આપેલ પહેલી જોડમાં રહેલ સંબંધ આધારિત બીજી જોડ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો જોઈએ પ્રશ્ન 11. તો પહેલા ખાનામાં ખૂણાનો ભાગ ઉપર તો બીજામાં નીચે છે. તો તેવી જ રીતે બાજુમાં જોડ બનાવવાની છે. તો છેલ્લા ખાનામાં જેનો ખૂણો નીચે હોય તે જવાબ આવે, પરંતુ ત્રીજા ખાનામાં જેમ તેમાં પણ ત્રિકોણનું હોવું જોઈએ. તો આપણો જવાબ આવશે એ. 12મા પ્રશ્નમાં પહેલા ખાનાને જમણી બાજુ ફેરવતા બીજા ખાના જેવું દેખાય. તો ત્રીજા ખાનાને જમણી બાજુ ફેરવતા કેવું દેખાય? તો જવાબ આવશે સી. જોઈએ પ્રશ્ન 13. તો તમે જોઈ શકો છો પહેલા ખાનાને પાછળના ભાગમાં ફેરવેલ છે, જેથી શબ્દો ઊંધા દેખાય છે. તો ત્રીજા ખાનાને પાછળના ભાગમાં ફેરવતા તીર પણ ઊંધા દેખાશે. એટલે પ્રશ્ન 13 નો જવાબ આવશે બી. પ્રશ્ન 14માં એક વર્તુળ છે આખું અને બીજા ખાનામાં તેનો ચોથો ભાગ હટાવી દેવામાં આવ્યો છે. તો ત્રીજા ખાનામાં એક ચોરસ આપેલ છે, તો તેનો પણ ચોથો ભાગ હટાવતા આકૃતિમાં કેવી દેખાય? તો જવાબ આવશે ડી, કેમ કે તેમાં ચોરસનો ચોથો ભાગ હટાવી દેવામાં આવ્યો છે. ચાલો જોઈએ પ્રશ્ન 15. તો પ્રશ્ન 15માં પહેલા ખાનામાં આપેલ વચ્ચેના તીરને ડાબી બાજુના ખૂણા તરફ કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે ત્રીજા ખાનાના વચ્ચેના તીરને ડાબી બાજુના ખૂણામાં કરવામાં આવે તો તે વિકલ્પ બી જેવું દેખાશે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી. 16મા પ્રશ્નમાં પહેલા ખાનામાં જોઈએ તો આડા 3 ત્રિકોણ છે. બીજા ખાનામાં તે ત્રિકોણમાંથી એક હટાવી દેવામાં આવ્યો છે. હવે ત્રીજા ખાનામાં પણ ત્રિકોણ છે, પણ ઉપરની દિશામાં અને નીચેના ભાગથી તે ખુલ્લા છે. તો ચોથા ખાનામાં એક ત્રિકોણ આવશે જે નીચેથી ખુલ્લું અને એક હોય અને ઉપરની દિશામાં હોય તો સાચો જવાબ આવશે. તો આપણો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 17. તો અહીં પ્રશ્ન 17માં પહેલા ખાનામાં 2 આપેલ છે, બીજા ખાનામાં 8, એટલે કે 2 નો ઘન કરેલ છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો 3 વાર ગુણાકાર કરીએ તો 8 થાય. હવે ત્રીજા ખાનામાં 3 આપેલ છે, તો 3 નો ઘન કરીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો આવશે આપણો જવાબ 27. તો ઓપ્શન એ. પ્રશ્ન 18માં પહેલા ખાનામાં એક પંચકોણ પર એક રેખા છે જેની બંને બાજુ 2 કાળા ટપકા છે, અને બીજા ખાનામાં રેખાની બાજુઓથી બંને ટપકા હટાવીને પંચકોણની અંદર એક કાળું ટપકું કરેલ છે. તો હવે ત્રીજા ખાનામાં જોઈએ તો એક ત્રિકોણની ઉપરની રેખામાં બંને બાજુ 2 કાળા ટપકા છે. તો હવે જેમાં ઉપરની રેખાથી 2 ટપકા હટાવીને ત્રિકોણની અંદર એક કાળું ટપકું હોય તે જવાબ આવે. તો આપણો જવાબ આવશે વિકલ્પ એ. પ્રશ્ન 19. તો 19મા પ્રશ્નમાં પહેલા ખાનામાં 4 ખૂણા પડે તેવી આકૃતિ છે, જ્યારે બીજા ખાનામાં ચોરસ આપ્યું છે તેના 4 ખૂણા પડે છે. તો ત્રીજા ખાનામાં જોઈ શકો છો કે 6 ખૂણા પડે છે. તો જવાબ બી આવશે, કેમ કે તેને પણ 6 ખૂણા પડે છે. જોઈએ પ્રશ્ન 20. તો પ્રશ્ન 20માં પહેલા ખાનામાં આપેલ ઘરને જમણી બાજુથી ડાબી બાજુ ફેરવવામાં આવ્યું છે. તો ત્રીજા ખાનામાં આપેલ આકૃતિને પણ ડાબી બાજુ ફેરવવી પડશે, પરંતુ અંદર આપેલ ચોરસ અને વર્તુળની દિશા ન બદલાય તે રીતે. તો જવાબ આવશે ડી. તો અહીં આપણો ટેસ્ટ 4 પણ પૂરો થાય છે. તો હવે આપણે મળીશું આપણા બીજા વિડીયોમાં, એટલે કે ટેસ્ટ 5માં. ધન્યવાદ.